હેલો ફ્રેન્ડ્સ, લાઈફ મેનેજમેન્ટ અને આ લાઈફ મેનેજમેન્ટના મેઇન પરિબળો છે જીવનના વિચારોની દિશા અને જીવનનું રહસ્ય. હવે આપણા જીવનની પ્રસન્નતા આ બે પરિબળો પર નિર્ભર છે કે જીવનનું રહસ્ય શું છે અને કયા માર્ગ પર આપણે જીવનને લઈ જવું છે. તો એક વખત ફૂલને પૂછવામાં આવ્યું કે તું તો સવારે ખીલે છે અને સાંજે કરમાઈ જાય છે, એક જ દિવસનું તારું આયુષ્ય છે, તો એમાં તું શું જીવન માણે છો અને શું કરે છો? તો ફૂલે બહુ સરસ જવાબ આપ્યો કે મારા જીવનનું રહસ્ય એ જ છે કે મારે સુગંધ ફેલાવવાની છે અને વાતાવરણને રંગીન બનાવવાનું છે. તો હું મારું કાર્ય ખૂબ જ સરસ રીતે પૂર્ણ કરી અને સંતોષથી રાત્રે ખરી જાઉં છું. હવે આજ્ઞાને પૂછવામાં આવ્યું કે તું અંધારું થતાં ઝબકે છો પણ ઇલેક્ટ્રિક બલ્બની રોશની થતાં તારું અસ્તિત્વ વિલીન થઈ જાય છે. તો આજ્ઞા બહુ સરસ જવાબ આપે છે કે એક માણસને રોશન થવા માટે ચમકારો પણ કાફી છે અને કદાચ એ ચમકારામાં કોઈક ભૂલેલા વટે માર્ગુને રસ્તો મળી જાય. તો મિત્રો, આપણે આપણા જીવનને કઈ દિશામાં અને કઈ રીતે લઈ જવું, જીવન રહસ્ય કઈ રીતે જાણવું, તેની માટે બહુ સરસ વાત હમણાં વાંચી તો એટલી બધી અસર કરી ગઈ મને કે આપણે આપણા જીવનનું રહસ્ય આપણી સાથે બનેલા દરેક સંજોગો, દરેક પરિસ્થિતિ, દરેક પ્રસંગો સાથે જોડાયેલું છે. આપણે ષષ્ઠી પૂર્તિ ઉજવીએ છીએ, 60 વર્ષની ઉજવણી. તો આપણે એવું ન કરી શકીએ કે દર 20 વર્ષે ઉજવણી કરીએ, 20 વર્ષની ઉજવણી, 40 વર્ષની, 60 વર્ષની, 80 વર્ષની. તો હવે આ ઉજવણી કરવાની છે ત્યારે આપણે ત્યાં થોડુંક અટકવાનું છે અને આપણા જીવનના વીતેલા સમય પર એક નજર કરવાની છે. જેમ કે આપણે દર 15 વર્ષે, 20 વર્ષે આપણું ઘરને રિનોવેટ કરાવીએ છીએ, એમાં થોડું ઘણું રિપેરિંગ કરાવીએ છીએ, ઘણી બધી વસ્તુ નકામી હોય ફેંકી દઈએ છીએ, ઘણી સારી વસ્તુ હોય સાથે લઈ જઈએ છીએ, રિપેરિંગ કરાવી લઈએ છીએ. તો આવી રીતે આપણે આપણા વીતેલા સમય પર નજર કરીએ કે કયા પ્રસંગો, કઈ વાતો આપણે યાદ રાખી અને આપણી સાથે લઈ જવી છે, કયા સંબંધોમાં રિપેરિંગ કરીને વધારે મધુર બનાવવા છે અને ક્યાં આપણે આપણી જાતને રિપેર કરવી છે, રિનોવેટ કરવી છે. તો પછી આગળના જે 20 વર્ષ છે ને એ આપણા ખૂબ જ સુમધુર રહેશે. તો મિત્રો, આ લાઈફ મેનેજમેન્ટ એ બહુ જ સરસ વસ્તુ છે કે જે આપણને હંમેશા એનર્જેટિક અને નવા વિચારો સાથે ફળદ્રુપ રાખશે અને આપણું જીવન હંમેશા પ્રસન્નતામય રહેશે. તો આ લાઈફ મેનેજમેન્ટના મંત્ર સાથે આપણે ફરીથી પાછા નવા એક વિષય સાથે મળીશું. થેન્ક યુ.